હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? અત્યારે 11:15 વાગી ગયા છે અને તમે લોકો શું કરી રહ્યા છો? તમને બધાને ખબર છે અત્યારે હું વિડીયોની તૈયારી જ કરી રહી હતી, તો તમે લોકો જોઈ શકો છો આ બધું લઈને બેસી છું. તો મેં વિચાર્યું કે ચલો આજે તમારા માટે આવો પણ વિડીયો લઈને આવું. અને તમને લોકોને એવું લાગે છે કે રોજે જ મેડમ છે ને લાઈવ આવે છે તો શું બોલે છે, કેવું સમજાવે છે. તો જો મને જેવો એક્સપિરિયન્સ છે, મારો જેવો અનુભવ છે, તો એ બધું તમને હું સમજાવું છું, બરાબર છે. અને તમને લોકોને હું અને મારા વિડીયો કેવા લાગે છે? સરસ લાગે છે. મને ખબર છે કે મારા વિડીયો રોજ જ તમે લોકો જુઓ છો, જે બી જગ્યાએથી તમે લોકો મને જુઓ છો, મારા વિડીયો જુઓ છો, ખરેખર સાચું કહેજો કે કેવા લાગે છે મારા વિડીયો. સરસ મજાના હોય છે ને. અને અત્યારે તો હું ઘરની અંદર છું, પણ હું ઘરની બહાર જઈશ ત્યારે બી તમને બતાવીશ કે હું કઈ જગ્યાએ ગઈ, ક્યાં ફરી, શું કર્યું. અને તમે લોકો બોલો, હું તમને બધાને કહું કે મારા સૌથી વધારે આ જે મેં વિડીયો બનાવ્યો છે એની પર સૌથી વધારે કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે આવા વિડીયો હું બનાવું છું તો એ તમને લોકોને કેવા લાગે છે. ને અત્યારે તમે લોકો જોઈ શકો છો, જો હું અમારા ઘરની અંદર બેસી છું ખુરશી પર, બરાબર છે ને. અને ઘણા બધા લોકો એવું કહે છે કે મેડમ તમે લાઈવ આવો છો, કેટલા વાગે આવો છો, ટાઈમ ફિક્સ કહી દો. તો જો લાઈવનો તો મારો ટાઈમ કંઈ ફિક્સ મેં નથી રાખતી, જ્યારે પણ હું આવી જાઉં છું લાઈવમાં. અને અત્યારે તો ઘરમાં પણ હું તમને કહું છું બેસી છું, બેબી ગઈ છે સ્કૂલે અને મમ્મી પણ ઘરમાં જ છે, ત્યાં અંદરની રૂમમાં બેસી છે. અને તમને લોકોને હું કહું કે તમને લોકોને જો આવા વિડીયો મારા ગમતા હોય ને, સરસ મજાની કોમેન્ટ કરજો. જેટલા લોકોને મારા આવા વિડીયો ગમતા હશે ને, જેવી રીતે કે અત્યારે હું બોલી રહી છું આ વિડીયોમાં, તમે લોકો મને જોઈ જ રહ્યા છો, તો સૌથી વધારે કમેન્ટ આવશે ને જો આવા વિડીયો પર, તો હું હવેથી આવા જ વિડીયો બનાવીશ, બરાબર છે. અને સવારમાં તો અત્યારે ચા નાસ્તો પણ મારો થઈ ગયો છે અને શાંતિથી બેસી છું. સવારે મેં ચા અને રોટલી પણ ખાઈ લીધી છે, ચા અને બ્રેડ પણ ખાધી હતી. બેસનવાળી જે બ્રેડ હોય ને, બ્રેડ પકોડા તમને બધાને ખબર છે, એટલે એ વાળી બ્રેડ ખાધી હતી. અને તમને લોકોને કંઈ પણ કોમેન્ટ કરવી છે તો કરો, અને કંઈ બી પૂછવું છે, કહેવું છે તો કહો. અને શું કરો છો તમે લોકો? બધા ઉઠી ગયા સૌથી પહેલા તો તમને લોકોને હું એવું કહું કે હું રોજ જ વિડીયો તો બનાવું છું. અને આજે મારા ઘરે બનવાનું છે ફ્લાવર બટાકાનું શાક. તો અત્યારે મમ્મીએ કાપીને પણ મૂક્યા છે, તમને લોકોને દેખાતું જ હશે, જોઈ શકો છો તમે લોકો. જો તો મમ્મી પણ આવ્યું બહાર. તો તમે લોકો તો મને જોઈ જ શકો છો, મારા વિડીયો બી કેટલા સરસ મજાના હોય છે. અને સવારમાં ચા સાથે મેં બિસ્કિટ પણ મને ખાવાના ગમે છે, તો આ તમે લોકો જોઈ જ શકો છો કેટલા સરસ મજાના ચા અને બિસ્કિટ પણ સવારે મેં ખાધેલા. ને તમે લોકો સવારમાં શું નાસ્તો કરો છો? કમેન્ટ કરો, તમને સવારમાં શું ગમે છે ખાવાનું. તો દોસ્તો તમને લોકોને એવું કહું કે સવારમાં મને છે ને બિસ્કિટ પણ બહુ ગમે છે, તો ચા સાથે તમે લોકો ખાઓ છો તમારા ઘરે સવારમાં? મને આ વાળા બિસ્કિટ બહુ જ ગમે છે, જો દેખાય છે. મારા બાજુવાળા પડોશીએ નૂડલ્સ બનાવ્યા તો સવારમાં આપીને ગયા. આને પણ ટ્રાય કરીએ કેવા લાગે છે. ટેસ્ટ તો સરસ છે. જો જેને પણ ખાવું હોય ને કમેન્ટ કરી દેજો, બરાબર છે. બેબી ગઈ છે સ્કૂલે, બસ થોડી વાર પછી ને લઈને આવીશ. વિડીયોમાં એને પણ લઈશ એટલે તમને બધાને ગમે મારો આવો વિડીયો ગમે છે ને. અને વરસાદ અત્યારે નહીં પડી રહ્યો એટલે સારું લાગે છે, કેમ કે વાતાવરણ અત્યારે સારું છે, ઠંડક થોડીક તો છે, બાકી ગરમી તો બહુ જ લાગે છે. વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સરસ મજાની કમેન્ટ કરજો, બરાબર છે.